નેતૃત્વની કેન્દ્ર સરકારના નાના મંત્રી નિર્મલા સીતારમણે પ્રસ્તુત કરેલા 2024-25ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતું બજેટ ગણાવી આવકાર્યું છે। ભારતમાં અત્યારે મોદી સરકાર 3.0નું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ તો 4 બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં યુવાનો, ખેડૂતો, ગરીબો અને મહિલાઓને લગતી યોજનાઓ પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। આ બજેટને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ પ્રસ્તુત કરેલા 2024-25ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતું બજેટ ગણાવી આવકાર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નાણાકીય વર્ષ 2024-25ના બજેટને વિકસિત ભારતના પથને કંડારતું અને સર્વગ્રાહી બજેટ ગણાવ્યું છે। વધુમાં તેમણે કહ્યું કે આ બજેટમાં યુવાનો માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી આગામી 2047 સુધીમાં ભારત યુવા શક્તિ સાથે ઉભરી આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી વિકાસને વેગ આપતું બજેટ ગણાવ્યું છે। નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના બજેટલક્ષી ભાષણમાં ખેડૂતો, યુવાનો, ગરીબો અને મહિલાઓને લગતી યોજનાઓ પર ખાસ ભાર મૂક્યો હતો। નાણામંત્રીએ ખેડૂતો માટે મુખ્ય પાકો માટે ઉચ્ચ ન્યૂનતમ ટેકાના ભાવની ઘોષણા કરી છે, જે ખર્ચની 50% માર્જિનના વાયદાને અનુરૂપ છે। આ સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને પણ 5 વર્ષ માટે લંબાવી દેવાની જાહેરાત કરી છે। નોંધનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અત્યારે 80 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે। આ વર્ષે કૃષિ અને તેના સંબંધિત ક્ષેત્રોમાં 1.52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે। નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોની 32 કૃષિ અને બાગાયત ક્ષેત્રોમાં પાકની 109 ઉચ્ચ ઉપજ આપતી અને આબોહવા અનુકૂળ જાતો ખેડૂતોને મુક્ત કરવામાં આવશે। 2024-25ના વર્ષનું બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે। એટલું જ નહીં, દેશની આઝાદીના શતાબ્દીએ 2047 સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે। રોજગાર, કૌશલ્ય વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી, સિક્યોરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે। એગ્રીકલ્ચર સેક્ટરને અદ્યતન બનાવવા સાથે કૃષિ વિકાસ માટે આધુનિક આયામો અપનાવવાની યોજનાઓ આ બજેટમાં લેવામાં આવી છે। એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર વ્યક્ત